जय गौ माता मित्रों। तो तमे જોઈ શકો છો મિત્રો કે અમારી જય બહુચર ગૌ સેવા ટ્રસ્ટ સદરપુર જે ટીમ છે જે રોજના રોજ ગૌ માતાની અને નંદી મહારાજ બળદ તમામ જીવદયા જેમ કે પશુ પંખીની સારવાર કરતું તમે જોઈ શકો છો મિત્રો અમારું ગ્રુપ। ત્યારે ફરીવાર એક કેસ બળદનો આવ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો કે કેટલા મોટા બળદ છે। એ ખેડૂતે પોતાના ખેતરમાં લગભગ 10 વર્ષ રાખ્યો હશે કમસે કમ, અને પછી તે બળદને તે રસ્તે રજડતો કરી દીધો છે। તમે જોઈ શકો છો મિત્રો, જ્યારે એ બળદને કંઈ ઈજા થતી હોય છે, જ્યારે કંઈ તકલીફ થતી હોય છે, ત્યારે તે માલિક તેને છૂટો મૂકી દે છે, રસ્તે રજડતો મૂકી દે છે। ત્યારે એવા જ આ બળદની કહાની છે। તમે જોઈ શકો છો મિત્રો કે આ બળદ અરડુસાના જે ઝાડ છે તેના નીચે અમે આ બળદને બાંધ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે એમ્બ્યુલન્સ આવ્યું છે પણ એમને નજીક લઈ જવા માટે બહુ કઠિનાઈ છે। ગામમાં આવ્યો ત્યારે તે એક બાજુ મોં રાખીને આખો દિવસ ફરે છે અને કંઈ ખાતો પીતો નથી। ત્યારે આ વાતની મને જાણ થતાં ત્યારે હું વીર બાપજીના મંદિરે પહોંચ્યો। ત્યારે જોયું તો મિત્રો જે બળદ છે તેને ડાબા પગના શિંગડામાં કનેરી નામનો રોગ થયેલો હતો। તેના કારણે તેને એ શિંગડામાં બહુ પીડા થતી હતી। તે કારણે તે એક ભાગમાં મોં રાખી અને આખો દિવસ ફરતો હતો અને તે ખોરાક લઈ શકતો નહોતો। ત્યારબાદ અમારી ટીમને અમે બોલાવી, અમારી જય બહુચર ગૌ સેવા ટ્રસ્ટ। તો તમે જોઈ શકો છો મિત્રો કે ધીરે ધીરે જે બળદ છે તેને અમે એમ્બ્યુલન્સ જોડે લઈ જોઈ શકો છો મિત્રો કે બળદનો પગ નીચે ના આવી જાય તે માટે એકદમ ધીરેથી એમ્બ્યુલન્સને અમે રિવીઝ કરીએ છીએ। તમે જોઈ શકો છો મિત્રો, લાઈવ જોઈ શકો છો મિત્રો, કેટલા દોરડા વળી બાંધ્યા છે તે પણ તમે જોઈ શકો છો આ બળદને। અને જ્યારે આ બળદને ચડાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। બહુ બધી મહેનત બાદ 1 થી 1.5 કલાકની મહેનત બાદ આ બળદને અમે તમે જોઈ શકો છો મિત્રો કે
ચડાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો મિત્રો કે અમારી મહેનત એક રંગ લાવી છે. આ તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈ પણ પશુ પંખી કે જીવ ખાતર બીમાર હોય તો તમે તેની સારવાર કરજો. તમારાથી બનતી તમામ સારવાર કરવી અને આજુબાજુ ગૌશાળાનો સંપર્ક કરવા તમારે નમ્ર વિનંતી.